નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. ગુજરાતનું કરપ્શન મોડલ કોન્ટ્રાક્ટ પ્રથા બની કૌભાંડ પ્રથા. શોષણ અને ટેક્સ વસૂલીથી પ્રજા હાલમાં કંગાળ જોવા મળી રહી છે. કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવી જે ઘણા લાંબા સમયથી માંગ ચાલી રહી છે. રાજ્ય સરકારો દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા માટે ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પ્રથા મોટું કરપ્શન જોવા મળી રહ્યું છે. વિગતવાર જોઈએ તો ગુજરાતનો વિકાસ અને રોજગારીનું મોડલ જેટલું પોસ્ટરોમાં દેખાય છે તેટલું જ ફૂલ ગુલાબી છે નહીં. દરેક સ્તરે માત્ર વાતો અને વાયદાઓની જ વાત કરવામાં આવી છે. મોટાભાગના સરકારી વિભાગોમાં કોર્પોરેશન, પોલીસ ખાતામાં, હેલ્થ વિભાગમાં, પોસ્ટ વિભાગમાં, એરપોર્ટ ઉપર અને જ્યાં પણ માણસોની જરૂર પડે છે ત્યાં કરાર આધારિત લોકોની પસંદગી કરીને નોકરી રાખવામાં આવે છે. ત્યાં સુધી કે સચિવાલય જેવા વિભાગોમાં પણ કામગીરી માટે નિવૃત્ત અધિકારીને જ કરાર આધારિત રાખી લેવાય છે. સરકારને જરૂર હોય અને નિવૃત્ત અધિકારી આવી શકે ત્યાં સુધી આ રીતે જ કામ ચલાવવામાં આવે છે. દરેક ખાતામાં સાવ નજીવા પગારે કરાર આધારિત માણસો રાખીને તેમનું શોષણ કરવાનું કામ સરકાર કરી રહી છે. 35 રૂપિયાના પેટ્રોલ ઉપર 95 રૂપિયા ટેક્સ અને સેજ ઉઘરાવીને પ્રજાને 100 રૂપિયા પેટ્રોલ આપતી સરકાર પોતાના નેતાઓ પાછળ લાખો રૂપિયાના પેટ્રોલ ડીઝલનું આધણ કરી રહી છે. અંદાજે 5 લાખથી વધારે કરાર આધારિત કર્મચારીઓ કામ કરી રહ્યા છે. મહિનાનું પેટ્રોલ અને ખિસ્સા ખર્ચ પણ ના નીકળે તેટલો પગાર સરકાર એક વ્યક્તિને ચૂકવે છે અને તેમાં તેણે સમગ્ર પરિવારનું ભરણ પોષણ કરવાનું હોય છે. અંદાજે 5 લાખથી વધારે કરાર આધારિત કર્મચારીઓ હશે અને તેમના 5 લાખ પરિવાર સાથે સરકાર છડેચોક અન્યાય કરી રહી છે અને 5 થી 10,000 જેવી સામાન્ય રકમ આપીને તેમને લાંચ લેવા અને ખોટા કામ કરવા મજબૂર પણ કરી રહી છે. રોજગારીના વાયદા મોટા છે. સરકારનું આ ખોટકાયેલું તંત્ર કરાર આધારિત લોકોના ખભે મુકાયેલું છે. રાજ્યભરના યુવાનોને રોજગારી મળતી નથી, પણ રોજગારીના વાયદા મોટા કરવામાં આવી રહ્યા છે. જ્યારે ખરેખર રોજગારી આપવાનો સમય આવે છે ત્યારે કરાર આધારિત ભરતીઓ કરીને નહિવત પગારે લોકોને રાખવામાં આવે છે. પગાર અને નોકરીના નામે લોકોની લાયકાત અને અભ્યાસની છડે ચોકે મજાક કરવામાં આવી રહી છે. સરકાર નાના કર્મચારીઓના પગાર આપવામાં ગરીબ જોવા મળી રહ્યું છે. રાજ્યભરમાં કરપ્શનનું જે મોડેલ ચાલી રહ્યું છે તે કલ્પના કરી શકાય તેમ જ નથી. ગાંધીનગરથી મંત્રીનો કાફલો એક વખત નીકળે એટલે એકાદ ચક્કરમાં 25,000ના પેટ્રોલનો ધુમાડો કરતી સરકાર નાના કર્મચારીઓના પગાર આપવામાં ગરીબ થઈ જાય છે. તેનાથી પણ ગંભીર વાત એવી છે કે દિલ્હીથી આવતા મોટા નેતાઓ એક પ્રવાસ પાછળ 2 થી 5 કરોડનું આધણ કરતી સરકાર પ્રજાની પરસેવાની કમાણીના વેડફાટ પાછળ વિચાર કરતી નથી. નેતાઓને, મંત્રીઓને લાખોના ખર્ચે સવલતો અપાય છે, પણ લોકોને સવલત આપવાની કે નોકરીમાં પગાર આપવાની વાત આવે ત્યારે સરકાર ગરીબ બની જાય છે. ઉત્સવોના નામે કરોડો રૂપિયા ફૂંકી મારતી સરકાર પાસે પ્રજા માટે પૈસા નથી. ટ્રાફિક પોલીસનો માસિક પગાર માત્ર ₹8,100 આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સૌથી પહેલા જો કરપ્શનની બૂમો પડતી હોય તો તે પોલીસ ખાતામાં પડે છે. તેમાં ટ્રાફિક વિભાગમાં જે રીતે તોડ કરવામાં આવે છે તેનાથી પ્રજા ત્રોંબા પોકારી જાય છે. આ સ્થિતિના મૂળમાં ઉતરીએ તો ખ્યાલ આવશે કે સરકાર દ્વારા જ પડદા પાછળ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ટ્રાફિક રેગ્યુલેશન બોર્ડ દ્વારા ટ્રાફિકના નિયમન અને જાળવણી માટે મોટા પાયે જવાનોની ભરતી કરવામાં આવી છે. આ જવાનોને કોઈ બેઝિક સુવિધાઓ મળતી નથી. સિગ્નલ ઉપર આખો દિવસ ધુમાડા, ઘોંઘાટ, ટ્રાફિક અને લોકોની રકઝક વચ્ચે જ ઊભા રહેવાનું હોય છે. તેમના માટે પીવાના પાણી કે ટોયલેટની પણ પૂરતી વ્યવસ્થા હોતી નથી. તેમની સાથે સૌથી મોટી મજાક તો પગારના નામે કરવામાં આવે છે. આખો મહિનો કરાર આધારિત ટ્રાફિક પોલીસ કામ પૂરું કરે ત્યારે તેના હાથમાં માત્ર ₹8,100 જેવી નજીવી રકમ આવે છે. આ રકમમાં વ્યક્તિ ઘર ચલાવે, સંતાનોને ભણાવે, તહેવાર ઉજવે, પોતાના વાહનમાં પેટ્રોલ ભરાવે કે પછી પોતાના અંતરાત્માને જીવંત રાખીને લાંચ લીધા વગર સજાદ તરીકે નોકરી ચાલુ રાખે. આ વ્યક્તિ કૌભાંડ નહીં કરે, લોકોની સાથે ફ્રોડ નહીં કરે તો બીજું શું કરશે? અથાગ મહેનત કર્યા પછી જો મહિનાના અંતે તેની પાસે 10,000 જેટલો પણ પગાર ના આવતો હોય તો ટ્રાફિક પોલીસ ફ્રોડ નહીં કરે તો બીજું કરશે શું? આ સિવાય ઉપરી અધિકારીઓ દ્વારા ટાર્ગેટ આપવામાં આવ્યા હોય છે. પોતાના ભરણા માટે
પણ આવા લોકોને હાથ બનાવાયા છે. હવે જે હાથો સાહેબને કમાવી આપે તે પોતાનું ખિસ્સું થોડી ખાલી રહેવા દેવાના છે. કોર્પોરેશનમાં પણ 400 થી 450 રૂપિયાની રૂચમદારો રખાયા છે. કોર્પોરેશન શાળાઓમાં જ નહીં, અન્ય વિભાગોમાં પણ રોજના 400 થી 450 રૂપિયાના રૂચમદારો રાખવામાં આવે છે. તેમાંય રજાઓના પૈસા કાપી લેવામાં આવે છે. આ લોકોના હાથમાં પૂરા 10-12 હજાર પણ આવતા નથી. તેમની પાસે પણ તમામ પ્રકારનું કામ કરાવવામાં આવે છે. સિટી સિવિક સેન્ટરના પણ આવા જ લોકોનો ભરાવો જોવા મળી રહ્યો છે. તેઓ પોતાનું ફ્રસ્ટ્રેશન લોકો ઉપર ઉતારે છે. કલાકો સુધી તેઓ લોકોને લાઈનોમાં ઊભા રાખે છે. અહીંયા પણ કામ કરાવવા માટે પાછલા બારણે વહીવટો થાય છે. ઉપરી અધિકારીઓની રહેમ નજરે અને તેમની જ ભાગ બટાઈના આધારે કામ થતા હોય છે. સૂત્રોના મતે અધિકારીઓ દ્વારા પોતાના વહીવટદારી અંડરખાને નિયમિત દેવામાં આવે છે. તેઓ બધું સંભાળી લે છે અને મહિનાના અંતે તગડી રકમ પણ ભેગી કરી લેતા હોય છે. શોષણ કરતું સરકારી કરાર આધારિત પગાર મોડેલની વાત કરીએ તો ટીઆરબી વિભાગ 8,100, પ્રવાસી શિક્ષક 12,000, જ્ઞાન સહાયક 20,000, ક્લાર્ક અને સમક્ષ 12,000, સચિવાલય સ્ટાફ 15,000, કોર્ટ સ્ટાફ 15,000, સફાઈ કર્મચારી 10,000 અને સ્માસન કર્મચારી 5,000 જેવી નજીવું વેતન ધરાવે છે. હેલ્થ અને સફાઈ સેક્ટરમાં પણ શોષણ સ્મશાનના કર્મચારીને પણ નથી છોડવામાં આવ્યા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હેલ્થ સેક્ટરમાં તો ડોક્ટરો સિવાયનું મોટાભાગનું કામ કરાર આધારિત લોકોને આધીન જ ચાલે છે. મળતિયાઓની એજન્સીઓને પેટા કોન્ટ્રાક્ટ આપીને કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. તેમના દ્વારા કેસ કઢાવવાથી શરૂ કરીને લાઇનમાં વહેલા લેવા, ઝડપી ટ્રીટમેન્ટ કરાવવા, આયુષ્યમાન કાર્ડ, મહાકાર્ડ, બીજા હેલ્થ બેનિફિટ લેવા માટે પણ લાગવગો કરવામાં આવી રહી છે. આ રીતે તેઓ લાંચિયા વૃત્તિના આધારે દૈનિક ધોરણે મોટી કમાણી કરતા હોય છે. સફાઈ વિભાગમાં રસ્તા સાફ કરનારા કર્મચારીઓને પણ ખૂબ જ ઓછા પગારમાં આપવામાં આવે છે. તેઓ અન્ય કોઈ ખાનગી કામ કરે તો તેમની સામે પગલાં લેવામાં આવે છે. તેમને વધારાના કોઈ ભથ્થા કે અન્ય લાભ આપવામાં આવતા નથી. અને બીજું કામ કરે તો અધિકારીઓ દબડાવે છે. સ્મશાનમાં કામ કરનારા કર્મચારીઓની તો સ્થિતિ સાવ કફોડી છે. તેમને તો 5,000 પગાર પરાણે આપવામાં આવે છે. આ લોકો ડેડ બોડીને જ આવકનું સાધન બનાવી દે છે. ત્યાં આવતા લોકો પાસેથી ખિસ્સા ખર્ચના નામે પૈસા માગ્યા કરે છે. શિક્ષણ વિભાગના કરાર કરવા એટલે કે કાંડા કાપીને આપી દેવાના જેવો સ્થિતિ જોવા મળી રહી છે. સરકારે શિક્ષણ વિભાગમાં પણ કરાર આધારિત શિક્ષકોની ભરતી કરી છે. પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચતર માધ્યમિક સુધી તમામ સ્તરે શિક્ષણના નામે તાળિયા મજૂરી કરતા સહાયકોની ભરતી કરીને શિક્ષક અને શિક્ષણનું અપમાન કર્યું છે. તેમને પગારના આપવામાં આવે છે રૂપિયા 12,000. માધ્યમિક અને ઉચ્ચતરમાં જ્ઞાન સહાયકોને 20,000 સુધી પગાર અપાય છે. તેની સાથે જે કાયમી શિક્ષક છે તેનો 70,000 થી 80,000 જેટલો તોતિંગ પગાર હોય છે. અને કામ કાયમી અને કરાર આધારિત શિક્ષક બંને સરખા જ કરવાનો હોય છે. કામ કરવાની ના પાડે તો કરાર રદ કરવાની અને ફરીથી કરાર રિન્યુ નહીં કરવાની દમદાટી આપવામાં આવતી હોય છે. શિક્ષક સવારે સ્કૂલમાં જાય ત્યારથી રાત્રે ઘરે ઊંઘી જાય ત્યાં સુધી જાતપાતના ફોર્મ ભરે રાખવાનો હોય છે. અધિકારીઓ અડધી રાત્રે વોટ્સઅપ ગ્રુપમાં તાઇફાઓના આદેશ જારી કરે છે. વેકેશનનો પગાર આપવાનો નહીં. ગમે ત્યારે વેકેશનમાં તાલીમ રાખી દેવાની. શાળા પૂરી થયા પછી તાલીમ રાખવાની અને સવારે 6:30 વાગે શાળા ગયેલા શિક્ષકને તાલીમના નામે સાંજે 6 વાગ્યા સુધી પહોંચી રાખવાનો. સરકારી દરેક ઉત્સવમાં ભીડ બનાવીને લઈ જવાના. કહેવાય છે કે ગુજરાતનું શિક્ષણ ગુણવત્તા વગરનું થતું જાય છે. તેનું કારણ કરારના નામે શોષણ અને શિક્ષણના નામે ઉત્સવો અને તાઇફા છે. ઉદ્યોગપતિઓના નફા વધ્યા છે. દેવા માફ પણ મધ્યમ વર્ગને હળતો અન્યાય થઈ રહ્યો છે. છેલ્લા એક દાયકામાં કેન્દ્ર દ્વારા લોકોનો વિકાસ થાય તેવી કોઈ નક્કર યોજના લાવવામાં આવી નથી. લોકોને માત્ર મફત અનાજ આપવાની એક યોજના ચાલે છે, જેમાં લોકોને ગુલામ અને બિચારા બનીને જીવવાનું દબાણ આવી રહ્યું છે. ગરીબ વ્યક્તિ ભણી શકે, આગળ વધી શકે, નોકરી મેળવી શકે અથવા વ્યવસાય કરી શકે તેવી કોઈ કામગીરી જમીની સ્તરે થઈ નથી. તેમજ કાગળિયા ઉપર અને પોસ્ટરોમાં તો ભારતનો અધધ વિકાસ થયો છે. દુનિયાની મોટી ઇકોનોમીમાં ભારતની ગણના થવા લાગી છે. જો ખરેખર જોવામાં આવે તો છેલ્લા એક દાયકામાં ભારતમાં કે પછી ગુજરાતમાં માત્ર ઉદ્યોગપતિઓ જ માલામાલ થયા છે. તેમની આવક અધધ વધી છે. તેમના નફામાં 20% સુધીનો તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. પણ ગરીબોની આવકમાં કે કરાર આધારિત લોકોના પગારમાં 5%નો પણ વધારો કરવામાં આવ્યો નથી. ઓછું ભણેલા અંગૂઠા છાપ જેવા નેતાઓ અને મંત્રીઓને કરોડોની કિંમતના મકાનો
તગડા ભથ્થા અને પગાર, હવાઈ સફરો, વિદેશ પ્રવાસો કરાવવા માટે સરકાર પાસે પૈસા છે. જે જનતાની ઉપર કમરતોડ ટેક્સ જીત્યો છે, તેમના વિકાસ માટે કે લોકોને પગાર આપવા માટે સરકાર પાસે પૈસા નથી. નેતાઓ અને મંત્રીઓના બિનજરૂરી કાફલા, પ્રવાસો, ભથ્થા બધું બંધ કરી દેવામાં આવે, તાઇફા ઓછા કરવામાં આવે તો પૈસા આપોઆપ બચે તેમ છે. આ બચેલા પૈસા લોકોના પગાર વધારીને કે તેમના માટેની સુવિધાઓ વધારીને સદઉપયોગમાં લેવામાં આવે તો લેખે લાગે, બાકી તો જે અંતેરરાજ ચાલે છે તે ચાલતું રહેશે અને પ્રજા બિચારી હેરાન થતી રહેશે. પોતાનું કામ કરાવવા નાના કર્મચારીઓને અલગ વ્યવહાર. સૌથી મોટી વાત તો એ છે કે મોટા અધિકારીઓ, કેટલાક મામલતદાર અને કેટલાક વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ પોતાના હાથ નીચે આવા કેટલાક કરાર આધારિત અને નાના કર્મચારીઓ રાખ્યા છે, જે તેમનું કામ કરી આપે છે. ઓફિસનું કામ તો કરી જ આપે છે, કેટલાક તો પોતાના અંગત કામકાજ પણ આવા કર્મચારીઓ પાસે કરાવે છે અને તેના માટે અલગથી પગાર આપે છે. ઇન્કમટેક્સ વિભાગમાં પણ ઘણા પ્યુન અને સેવકો છે જેઓ અધિકારીઓના કામ કરે છે અને તેમના માટે તેમને અલગથી વ્યવહાર પણ કરાય છે. ઓછા પગારે ભરતી કરીને શોષણ કરવાનું અને ત્યારબાદ એક્સ્ટ્રા ઇન્કમ કરાવીશું તેવું કહીને પોતાનું કામ કરાવી લેવાનું ચલણ સરકારી સિસ્ટમમાં જોવા મળી રહ્યું છે. આ તમામ વિભાગોમાં ચાલતા ઘોડધંધા જોનારું કોઈ જ નથી. બહુમતીના નામે ચાલતી આ ડબલ એન્જિન સરકારની પાસે લોકોની સામે જોવા કે લોકોનું ભલું કરવાનો સમય જ નથી અને કદાચ હવે તો ઈચ્છા શક્તિ પણ રહી નથી. આ સિવાય સૌથી મોટો ફાયદો કૌભાંડનો છે. નેતાઓ, અધિકારીઓ દ્વારા કોઈ પણ વિભાગમાં મોટો વહીવટ કરવામાં આવે તેમાં મુખ્ય કામ કરનાર પ્યાદુ આવા જ કોઈ કર્મચારીને બનાવવામાં આવે છે. જ્યાં સુધી કૌભાંડ ના પકડાય ત્યાં સુધી નાની માછલીથી શરૂ કરીને મકર સુધીના બધા જ પોતાની રીતે કમાઈ રાખે છે. જે દિવસે કંઈક ઉપર નીચે થાય ત્યારે કરાર આધારિત કર્મચારીએ ગોટાળા કર્યા કહીને તેને નોકરીમાંથી હાંકી કાઢવાનો, તપાસ ઉપર ઠંડુ પાણી રેડાઈ જાય અને થોડા સમય પછી નવી કોડી નવો દાવ શરૂ કરી દેવાનો જેવો વિકલ્પ જોવા મળી રહ્યો છે. તો ટૂંકમાં ગુજરાતનું કરપ્શન મોડેલ જોવા મળી રહ્યું છે. કોન્ટ્રાક્ટ પ્રથા હવે કૌભાંડ પ્રથા બની ગઈ છે તેવું લાગી રહ્યું છે. વહેલી તકે આ કૌભાંડ પ્રથા બંધ કરવામાં આવે અને કાયમી ધોરણે ભરતી કરવામાં આવે, કરાર પ્રથા નાબૂદ કરવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે.